95 સાખી. આજે 96. શ્રી વલ્લભ રતન અમોલ હે, ચૂપ કર દીજે તાલ, ग्राहक मिले तब खोलिए कूची शब्द रसाल. श्री वल्लभ कूची शब्द रसाल. वल्लभ रतन अमोल है, चुप कर दीजे ताल. ताल એટલે તાળું, કૂચી એટલે ચાવી. કોહીનો રીરો હોય ને, કોહીનો રીરો. હવે આપણને કોઈ કીધું હોય હાંચવો ને થોડા દિવસ, એ કોકે હાંચવા દીધો હોય ને તો આમ રાતના હોઈએ ત્યારે જોઈએ, બરાબર છે. ખબર ઉઠીએ તો જોઈએ, બરાબર છે. બાર ગયા હોય ને આવે બાપા કોકનો જીરો, અને આપણો હોય તો પાછા આપણે કહીએ બાપા આવો હીરો કોઈ પાસે નથી, આને હાંચવીને રાખવો પડે. તો વલ્લભ તો કેવો હીરો છે, કેવો રતન છે. વલ્લભ રતન અમોલ હે. બીજો શબ્દ કેવો સરસ વાપરો, ચૂપ કર દીજે તાલ. એ કોઈને ખબર ન પડે ને એમ તાળું મારવાનું. ખબર પડે એમ તાળું મારો ને એટલે લોકો સમજી જાય કે કાંઈક અગત્યનું છે. નોકર હોય તો આપણે લોકર ન ખોલીએ, નોકર હોય તો લોકર ન ખોલીએ. જે દાખલા હતી કે એક બેને સાચા હીરાનો હાર પહેર્યો, 50 લાખનો. એના વટ આજ તો લગ્નમાં જાય તારો વટ પડશે, બધા પૂછશે ક્યારે કરાવ્યો, આવા ડાયમંડ લાવ્યા ક્યારે? ઓલી કે એ તો છે જ ને. હવે તૈયાર થાય નીકળ્યા એટલે એના વરે એમ કીધું કે ગાડી રોડ ઉપર મૂકી છે, કારણ કે અહીંયા રોડ થાય છે એટલે અંદર, એટલે તું હાલીને ત્યાં. હવે એ બેન નીકળ્યા, એને 4-5 લુખ્ખાને ખૂણા ઉપર જોયા એટલે એણે સાડી પહેરી હતી ને આમ વીંટી લીધી કે મારો હાર કોઈને દેખાય નહીં. કારણ ઓલા લુખ્ખા હતા. ગાડીમાં બેઠા ને લગ્નમાં ગયા, સાડી આખી કરીને આમ હાર બરાબર દેખાયા. હા, પાછું આમ પેન્ડલ જુએ, પાછું આમ કરે કે બધાને દેખાય ને બધા મને પૂછે. તો લુખ્ખાઓ હતા તો કેવી સાડી કવર કરી લીધી. તો જે કે દુસંગ અન્ય માર્ગેથી આપણા વલ્લભરૂપી રતનને આપણે છુપાવીને રાખવાનું. જે ઓલા વૈષ્ણવે સાડીનો કવર કરી લીધો, કારણ કે 4 લુખ્ખા ઉભા હતા. એ લૂંટી જાય તો હું નિર્ધન બની જાઉં. તો વલ્લભ નામ અમોલ હે, જહાં તહાં મત ખોલ. વલ્લભ રૂપી રતનને તાળામાં રાખો. ગમે ત્યાં તમે આમ ના. હમણાં એકવાર આ ગાડી સર્વિસમાં આપી છે એટલે આમને મેં કીધું કે હું બીપી મપાવું, તમે આવો. હવે આમને આ બધું બંધ કરવાનું, દૂધ આવે ના, એટલે વાર લાગી. એટલે હું ને ઓટલા પર બેઠી, કારણ કે માથી ઊભું નથી, કાલે જ નહીં. તો 2-3 વૈષ્ણવ નીકળે, હિંડોળાને દર્શન કરે. એટલે હીરાબેન તમે બેઠા જ. મેં તો આમ ઘડિયાળમાં જોઈને કે અમારી બસ નથી, 20 મિનિટની વાર છે. એકાદ નાનો પ્રસંગ થયો. પછી મેં કીધું પ્રસંગમાં ટાઈમ થઈ જાય તમારી બસનો તો તમે તો અધૂરો છોડીને વયા જાઓ. એ કે છેક નરોડા જવાનું, આ તો ટાઈમ પાસ થઈ જાય ને એટલે ત્યાં બેસવું નહીં. મેં કીધું આ સત્સંગ ટાઈમ પાસ કરવા માટે જ. અને આજુબાજુ વાળા સાંભળે એટલે 2 જણા પૂછવા આવે, ભગવાન વાતો કરો તો આમ આવે, એટલે અન્ય માર્ગોનું દેખાડું એમ કે હું સત્સંગ. એને મેં કાંઈ ન કીધું. મેં તો ના, એવું નથી, તમારે 20 મિનિટ તમે શ્રી કૃષ્ણ શરણામાં બોલો, મારા મિસ્ટર આવતા હશે, અમારે બહાર જવું છે. પણ આવે એટલી વાર તો નાની વાત કરો ને. મેં તો પછી ખંડિત થઈ જાય તો જે પ્રસંગ કહેતી હો એ અધૂરો રહે તો ભાવ ખંડિત. તો સત્સંગ છે ને, વલ્લભ નામ છે, ટાઈમ પાસ કરવા માટે નથી મારા વાલા. વલ્લભ રતન અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય જ નથી, અમૂલ્ય. આની કિંમત છે કોઈ વલ્લભના નામની, વલ્લભના રતનની?
ચૂપ કર દીજે તાલ, છાનું મનું તાળું મારીને અંદર રખાય. ગ્રાહક મિલે તબ ખોલીએ, કૂંચી શબ્દ રસાળ. કૂંચી એટલે ચાવી, એ ચાવી રસાળ છે. હવે કઈ છે રસાળ ચાવી? ઓલા ભગવદીએ મળે ને તો કૂંચી એના મેળાય તાળામાં હોય જાય, ક્યારે ખુલી જાય ખબર ન પડે, કારણ કે રસ લૂંટવા વાળાય છે અને રસ લૂંટાવા વાળાય છે. ગ્રાહક વળી ગયો, પણ કયો ગ્રાહક? રસાળ. અને આપણી પાસે ચાવી છે કૂંચી એ કઈ છે? રસાળ. કારણ અંદર રસનો રસરાજ બિરાજે છે. એનો સત્સંગ કરવો હોય ને મારા વાલા તો કૂંચી રસાળ જોઈએ અને સામે સાંભળવા વાળો રસાળ જોઈએ. ગ્રાહક લખ્યું છે, ગ્રાહક. આ મકાન વેચવું હોય, હવે આપણને ઓલા દલાલે કીધું હોય કે ભાઈ 2.5 થી વધુ નહીં આવે. હવે કોઈ આપણને 1.5 કહે ને હવાઈ કહે, 1.5 કહે ને 2 કહે, આપણે શું કહીએ? યોગ્ય ગ્રાહક આવશે ત્યારે વેચશું. તો આવા ઠુલક મકાન માટે યોગ્ય ગ્રાહકની રાહ જોતા હોઈએ તો આ તો મારો રસાળ, મારો વલ્લભ. જો પેસરી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. ગ્રંથ સબ રોતે. તીર્થને કોને સનાથ કર્યા? વલ્લભે. ગ્રંથને કોને રસાળ કર્યા? વલ્લભે. વૈષ્ણવને દેવી જીવને શોધ્યા કોને? વલ્લભે. દેવી જીવનો હાથ પકડીને ગોવર્ધન નાથીના હાથમાં કોને દીધા? વલ્લભે. નિર્દોષ કોને બનાવ્યા? વલ્લભે. વ્રજનો વ્રજાધિપ પુષ્ટિ પુરુષોત્તમ નિર્દોષ, એ દોષિત ઉપર કોને પધરાવ્યા? વલ્લભે. ષોડશ ગ્રંથ કોને લખ્યા? વલ્લભે. સુબોધિનીજી ભાગવત કોને સમજાવ્યું? 7 અર્થો. આ એક જ આચાર્ય આવા છે, બીજા માટે આચાર્ય. આપણો તો પુષ્ટિ પુરુષોત્તમ. 7 અર્થ કર્યા, કોઈએ નથી કર્યા ભાગવતના. અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ. 7 અર્થ. અને એનું પરિણામ શું? 7 નો પાછો અર્થ તો એક જ કર્યો. વલ્લભ બિન કોણ કરે એસી સખી, વલ્લભ બિન કોણ કરે. વિવાહ નહોતા કરવા, શ્રીજી આજ્ઞા કરી અને આપણા માટે થઈને સ્વવંશે સ્થાપિતા છે સ્વ મહાત્મય આપવા. વલ્લભ ન હોત તો હું તમે અહીંયા બેઠા હોત? ઉદ્ધાર કરત કોઈ આપણો? બધા ત્યાં રહે ટોળામાં, હાલો એલા બેઠ, અત્યારે માતાજીને આરતી થશે, હાલો પ્રસાદ મળે છો, ગરમ ગરમ શીરો, એમ હાલો હાલો મારા વરને બોલાયો. એટલે બેન શ્રાવણ મહિનો છવારામાં તુલસીજી ઓલા બિલી ચડાવવા જાય છે, હાલીને આવો છો? અંબે આવશું. જો વલ્લભ પ્રગટ ન થયા હોત તો મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. વલ્લભ કે ના, તમે એ જીવ નથી પ્રવાહી, તમે પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયા છો. એટલે તમારું કર્તવ્ય સેવા, સ્મરણ અને સત્સંગ. તમારે રખડવાની ને ભાટકવાની ને બહાર ક્યાંય જવાની જરૂર જ નથી. 84-252 ક્યારે ક્યાં ગયા? કઈ યાત્રા કરી? કયા વ્રજમાં ગયા? એ ભલા ઓલા રૂક્ષ્મણીજી નામ જો ભૂલી ગઈ, પુરુષોત્તમદાસ શેઠના દીકરી કે દામોદરદાસ? પુરુષોત્તમદાસ શેઠના દીકરી કાશીમાં રહેતા હતા. ગુસાઈજી આવ્યા, રૂક્ષ્મણી કેટલી વાર આવી? આપ આવ્યા એટલે આપને મળવા આવી છું, ગંગાજી માટે નથી આવી. ગંગાજી આવી જ નથી. મારા ગંગાજી સુખ મારા ઠાકોરજીના ચરણા વિભાથી પ્રગટ થયા છે. તો હું રોજ ચરણ સ્પર્શ કરું છું, તો રોજ ગંગાજીને સ્પર્શ કરું છું. મારે કઈ ગંગાજીનું સ્નાન કરવાનું?
ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. લીલામ પહોંચ્યા એટલે બધાએ કીધું જીરાજ, રૂક્ષ્મણીજી ગંગાજીને પામી ગયા. કે ના, રૂક્ષ્મણીજી ગંગાજી નથી પામ્યા, ગંગાજી રૂક્ષ્મણીજી પામી ગયા. એનાથી અધિક મહિનો આવ્યો એટલે કે બાપા મને થોડુંક દ્રવ્ય વધારે આપજો ને અટકીમાં. ઈ કે અધિક મહિનો છે ને તો રોજ ગંગાજી સ્નાન કરવા જાવ ને. હા લઈ લે દીકરા લે, તાર જોઈએ એટલા. આખો અધિક મહિનો જોયો ગયો. છેલ્લા દિવસે બાપાએ પૂછ્યું, રૂક્ષ્મણી મેં તો તને ક્યારે ગંગાજીએ જાતા જોઈ નથી. એ કે ગંગાજી તો આપણા ઘરે છે. તો કે તે દ્રવ્ય એ કે રોજ અટકેમ સામગ્રી ધરાવતી હતી, અધિક સામગ્રી. એ કે હું બોલી તુલસીજી પાસે ગયા, ગંગાજી સરવાણી ફૂટી. અરે બાપા ગંગાજી આવી જાઓ. જેને ઘરે ઠાકોરજી બિરાજે ને એના ચરણારવિંદમાંથી ગંગાજી પ્રગટ થયા, એના ચરણારવિંદમાં લક્ષ્મીજી. શંકર ભગવાનના આરાધ્ય દેવ કોના માટે ઝેર પીતું? નીલકંઠ ભાઈના ઠાકોરજી માટે. બ્રહ્માજી કોના માટે? લખોટીભાઈના ઠાકોરજી માટે. હવે આ બધું છોડીને પાછા આપણે બધામાં જાય. અમારે નિવેદ કરે ઈલાબેન, અમારે પૂર્વજ્યા કરે, ગોયડી કરે. શું કામ કરવું છે? જે શંકર ભગવાન પ્રભુના સુખ માટે થઈને જો ઝેર પીને નીલકંઠ બનતા હોય, ગળામાં ધારણ કરે, એ શંકર ભગવાન આપણને હેરાન કરે. જે માતાજીના બારણા હોય ત્યાં ઓલા વૈષ્ણવ સૂતા હોય ને વરસાદ પડ્યો, રસોઈ કરવી હતી, માતાજી કે મારા બારણા લઈ જાય, એ હુકા છે. અને વીજળો ઢોળે બાર વૈષ્ણવ ઉતારતા હતા. ઓલા દર્શન કરવા આવ્યા, હાય આ માતાજી તો જો આને વીજળો, એ કે આવું કરો છો? ચૂપ રહે, આ વલ્લભના વાલા છે. તો કે માતાજી જેની સેવા કરે તો અમે એના શરણે ન જાય? વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા શ્રી વ્રજના કરી. વલ્લભના આપણે 84 લક્ષ્યની લઈએ ને તો એ ગુણાનુવાદ ના કરી શકીએ. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈનું એવું સામર્થ્ય નથી કે જેના વશમાં કૃષ્ણ છે, જેના વશમાં બ્રહ્મ છે, પરમ છે, ઈશ્વર છે, ભગવાન છે, પરમાત્મા છે. એકલો મારો વલ્લભ જેવો જ જેના વશમાં આ ત્રિલોકનો નાથ છે. બાકી બધાય દેવતા આના અંડરમાં છે. તો આવો આપણો વલ્લભ, એનું સામર્થ્ય કેવું? પ્રભુ કેવા વશમાં? એ કે આપણે વૈષ્ણવના માથે પધરાવી છીએ કે ના વલ્લભ હું વ્રત છોડીને ન જાઉં, મારો નિયમ છે. એ કે આપ વ્રજ છોડીને, વ્રજ લઈને તો સાથે જાઓ ને. આટલા 4x4 ગોખલામાં વ્રજ સહિત ઠાકોરજીને પધરાવીને આપણને સનાથ કરી દીધા. આ સામર્થ્ય વલ્લભ સિવાય કોઈનું નથી. કોઈ માર્ગ મને બતાવો ને એવો દુનિયામાં. આટલા ધર્મ બિરાજે છે, જેને ઠાકોરજીને આટલા ગોખલામાં પધરાવીને કીધું તું રાખીશ એમ રહેશે, તું અરોગાવીશ એમ અરોગશે, તું પોઢાડીશ ત્યારે તારા વશમાં. બધા આચાર્યો એમ કે તમે ભગવાનને આવી સેવા કરો ને, પૂજા, આટલા નિવેદ કરો, આટલા હવન કરો તો તમને ભગવાન મળે. વલ્લભ કે તમે કાંઈ ન કરો, પેલા ભગવાન પધરાવી દો, પછી તમારે જે કરવું એ કરો. આ પુષ્ટિમાં મારા વાલા આ સાખીનું તો મને આમ એમ થાય કે પણ હવે ધીમે ધીમે આપણે વિરામ તરફ જઈએ છીએ. કાલે 57. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. કાલે આપણે જોયું વાંગ મુક્તાવલી હરિરાયજી આપણને સમજણ પાડે છે સેવાની, સ્મરણની, સત્સંગની, કેમ રહેવું, કેમ ધરવું, કેમ બોલવું. વિરમગામ ગયા હતા, વિરમગામ ત્યાં એક પુસ્તક બધા ફ્રી ઓફ ચાર્જ. હવે મોસ્ટલી હું છે ને બધા પુસ્તક જોઉં ને એમાં બધા પાઠ અને આ તે હોય, એટલે હું
પરમ દિવસે મેં ખોલી જોયું, જેને સેવા પધરાવી હોય ને એને આ પુસ્તક બધાય લેવું. હું તો 3 લઈ આવી હતી, એટલે વૈષ્ણવ જે ઓલા આવ્યા જેને પુષ્ટ કરાવતા, મેં તો આ લઈ જાઓ, તમારા બધા પ્રશ્ન જવાબ અંદર. તો જો ત્યાં બિરાજતા હોય પુસ્તકો અને કોઈને સેવા પધરાવી હોય તો ત્યાંથી પુસ્તક અવશ્ય મંગાવી લેવું. બહુ સરસ છે. હવે હરિરાયજી કહે છે, મહાપ્રભુજી સિદ્ધાંત રસ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષો ચાલ્યા જાય છે. સર્વ લોકોના જીવ અને દેહના સર્વ દોષો નાશ પામે છે, ફરીથી લાગતા નથી. એ આજ્ઞા પ્રમાણે પોતાનામાં પણ એવી ભાવના કરવી કે હું સર્વ દોષથી મુક્ત થઈ ગયો. હવે મારે એલર્ટ રહેવું પડશે, હવે મારે ચેતન ચાલવું પડશે. તમે સવારે નાહી લ્યો અને તમે ફ્રૂટ લેવા, મેવો લેવા જાઓ, રસ્તામાં ખાબોચ્યું હોય ગંદુ અને સ્કૂટર નીકળે ને તમે તરત એક બાજુ વયા જાઓ, ત્યાં ગંદા છાંટામાં ન ઉડે. તો જો તમે એકવાર નિર્દોષ થઈ ગયા છો ને, પછી તમારે બધી ગંદકીથી જાતને સંભાળવી પડે કે હવે આ બધા દોષ મારામાં ન આવે. મારા વલ્લભે કૃપા કરી અને આ બધા દોષ, રૂપ, ગુણ, સ્પર્શ, શબ્દ અને રસ, આ 5 ગુણ મને સેવામાં બાધા નથી કરતા. જીવ પોતે સ્વભાવથી દુષ્ટ છે, પરંતુ શ્રી ગીતાજીમાં કહ્યા પ્રમાણે પ્રભુ દોષ રહિત અને સમ હોવાથી એમનો સંબંધ થયા પછી જીવ પણ દોષ રહિત અને સમ થઈ જાય છે. વલ્લભે દાખલો આપ્યો છે કે ગંગાજી પવિત્ર, જળ સુંદર, એમાં બધા સ્નાન કરે, પાપ ધોવા જાય. હવે એમાં ગટરનું પાણી પડે તો ગંગાજી ગટર થાય કે ગટર ગંગાજી થઈ જાય? તો આપણે બધા ગટર વાળા હતા, દોષ. વલ્લભે આપણો હાથ કોના હાથમાં સોંપ્યો? ગોવર્ધનનાથજીના હાથમાં. તો ગોવર્ધનનાથજી કેવા હતા? નિર્દોષ. તો આપણને કેવા કરી દીધા? નિર્દોષ. પછી આપણે ઓલા ખાબોચી આવે ને ધ્યાન ન રાખીએ ને તો ઓલો સ્કૂટર વાળો ગંદા છાંટા ઉડાડ્યા વિના રહે નહીં. તો પછી દુસંગ લાગે, પછી ખોટું કરીએ તો વલ્લભ કહેવા તારા કર્યા તું ભોગો. હું તો સમજાવીને થાક્યો. જે કહેતા હતા એ કે સૂતો હોય ને જગાવવો બહુ સહેલો, 1-2 બૂમ પાડીને જાગી જાય, પણ જાગતા ને જગાડવો બહુ અઘરો. એ જાગી ગયો હોય, બધું સાંભળતું હોય, નાટક કરે હું ભૂતો જ. એટલે આપણે બધા જાગેલા છીએ ને એટલે તકલીફ પડે છે. ઘણા અહીંયા આવે ને હું કઈ કહેવાય, હા એ તો મને ખબર છે, લે હા એ તો મને ખબર છે, વળી હું કહું એ બધું હું જાણું છું. બરાબર. મેં 7 પરીક્ષા બરોડાની પાસ કરી છે અને તમે મારા માર્ક જો તો રાજી થઈ જાઓ. મેં જોવો તો તમને બહુ જ્ઞાન, મેં તો કાંઈ એકે પરીક્ષા પાસ કરી નથી. હું તો આ કાલું ખેલું વલ્લભ કે બોલું જ, બાકી મને કાંઈ આવડે. ના તમારે કાંઈ હોય પ્રશ્ન તો મને કહેજો. બરાબર છે. તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? આટલી પરીક્ષા પાસ કરી, તમારો ભાવ ઉત્તમ. એમાં એવું છે નીલાબેન પઢીલા, મારો દીકરો અમેરિકા ને એટલે મારે ઘડી આવી જવું પડે. હમણાં જો હું આવડ કરવા ગઈ હતી તો ઠાકોરજી હોય તો હેરાન ન થાય. મેં તો હવે આવી ગયા, હવે જવાનું. પણ અમે ક્યાં સિટીઝન છીએ? વિઝિટર વિઝા છે, બહુ તો 2-4 મહિના જવાનું થાય. તમે તો હવે કેમ ઠાકોરજી પુષ્ટ નહીં કરાવવા? એટલે બેન સાચું કહું, મારા અહીંયા બધા સોશિયલ સંબંધો બહુ, જાવાનું બહુ ગઈ, કુટુંબ મોટું, સૂતક એટલા આવે, પિંડરો આવે, મેં જય શ્રી કૃષ્ણ. હવે મારે મારો ટાઈમ વેસ્ટ કરવો નથી. જો ડઠ્ઠર માણસો હોય ને, બીજ હોય ને બીજ, એ ખેડૂતો શું કરે? જ્યારે રણે ને ત્યારે વાવવા માટે હારા બીજ ચારીને કાઢી લે કે એ પછી સિઝન આવે ને ખેડે ને વરસાદ આવવાની તૈયારી હોય ત્યારે વાવી દે. આટલા બીજમાંથી આખું ખેતર લહેરાય મારવાલા. એ જ બીજને શેકી નાખે.
પછી વરસાદ ગમાવે એટલો પડે, ખેડે, સૂર્યનો તાપ આપે, પાણી વાળવા જાય, એમાંથી ક્યાંય કોટા ફૂટે નહીં. તો ઘણાય મારા ઘરે આવાય વૈષ્ણવ આવે જે શેકેલા બી હોય, એટલે હું સમજી જાઉં અહીંયા ખાતરની જરૂર નથી, પાણીની જરૂર નથી, અને પ્રકાશની. હીલાબેન સમજી જાઓ, ઊભા થઈ જાઓ, જે કે આપણે સમજાવું, બીજી વાર દાખલા સહિત કેવું, ત્રીજી વાર આપણે સમજી જાવ. ઘરમાં એવું સાથે રહેતા હોઈએ, આપણો અનુભવ પૂછે. અત્યારે નથી પૂછતા તો આપણે દોઢા તો છીએ જ, કહેવાય તો જાય જ. આમ ન કરું તો સારું, સમજાવીએ આના ફાયદા, એમાં તમને ખબર ન પડે. ઓકે, બીજી વાર પાછા કઈ ભાઈ આનું પરિણામ સારું નહીં આવે. હવે હું નાનો છું, મને ખબર પડે છે. ઓકે, જે કે પછી આપણે સમજી જવા કે હવે આ તલમાં કાંઈ દેન નથી. આ બધા વિષયો એવા છે કે આજે બધું, હવે આજે આ પૂરું કરવું તો પણ નહીં થાય. માટે બ્રહ્મ સંબંધ થયા પછી કોઈ પણ સમયે પ્રભુને સમર્પ્યા વિનાની વસ્તુ પોતાના ઉપયોગમાં કદાપી લેવી નહીં. અન્ન હોય કે વસ્તુ હોય. સવારે છોકરાઓને ટિફિન લઈ જવાનું છું, બરાબર, નિરમામાં. હવે 7 વાગે ટિફિન ભરાઈ જાય. આપણે ઠાકોરજી રાજભોગ આવે 12 વાગે. બે મોટા થયા. તૃપ્તિને મેં કીધું શું કરશો? જે ફોન કર્યો કે આવું સન્મુખ કરીને આપી દો. યથા દેહે તથા દેવે. છોકરાઓ ભૂખ્યા જશે તો એનો ભાવ ઘટશે કે વધશે? મેં તો વાત સાચી. તો અત્યારે જે બનાવીએ સવારે પ્રભુને સન્મુખ કરીને દઈ દઈએ કે વલ્લભની કાની આપી દઈએ. સમય બદલાયો. પેલા ગામડામાં આવું બધું નહોતું. સેવકનો ધર્મ એ જ છે કે પોતાના સ્વામીની આજ્ઞાથી પોતાના સ્વામીના ઉપયોગમાં આવી ગયા પછી જે કાંઈ મળી જાય તે ઉપયોગમાં લેવું જોઈએ. જો આપણામાં દાન નથી, દાન દઈ દો ને તો આપણો પાછું ન લેવાય, આપણો હક જતો ગયો. વલ્લભ કે ના દાનને સમર્પણ, પ્રભુને સમર્પ્યું. પ્રભુ કે મેં આરોગ્ય લીધું, એટલે હવે તારું. સમર્પિત થઈ ગયો ને. હવે ઘરમાં પ્રભુ ન હોય, કોને સમર્પણ કરો? અમારા નારાયણપુરામાં એક વૈષ્ણવ છે, ઓળખો ને તમે? ઠાકોરજી નહીં ઘરમાં, કોઈના ઘરે ખાય નહીં, વૈષ્ણવના ઘરનું લે નહીં. એક દી એને શું થયું કે ફોનમાં ખબર પડી તો ફોન હવે ક્યાં નાખો? મનમાં કીધું દાંત ચડી મને તો હું તો બોલી. પછી મેં તમારા ઘર ઠાકોરજી છે, હોશિયાર એટલા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એટલે મેં તો હા કે ના. પછી એના અંગત લોકોએ કીધું કે એને પુષ્પ કરાવ્યા નથી. તો યાર વર વિનાનો તમે પછી હજી પરાકાષ્ઠા, ઓલા પડીકા, આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક આ લેવાની. મેં તો આ સમર્પિત. મને કેલા બેન કાંઈક તો છૂટ રાખવી જોઈએ. આ પુષ્ટિ માર્ગ નથી. તમારે ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા. આવું બહારનું ખાવું છે. અને વૈષ્ણવ વિચારું તમને એમ કે પ્રસાદ લઈને જાઓ, હું કોઈના ઘરનું લેતી. એટલે હરિરાજે કીધું છે વંચકોથી દૂર રહેવાનું. એવી જ રીતે પ્રભુને સમર્પ્યા પછી પ્રસાદ અન્ન જ લેવું. હવે જેને ઘર નથી બિરાજતા એ શું કરે છે? કેવી રીતે પ્રસાદી અન્ન લે? ઓલા લગ્ન થઈ જાય ને એટલે વરઘોડિયાને બેસાડે. એમાં બેન બનેવી હોય ને અણવરે હોય, 5 જણા હોય, પંચોલું કહેવાય. હવે વર વિના પંચોલા હોય હે? તો આવા વૈષ્ણવ એમ કે હું બહારનું નથી ખાતી, પણ બેન પૈણા જ નથી તો પંચોલા ક્યાંથી હોય? કેવું તું બનાવું નથી કેવું? અમુક તો એવું થયું હોય ને, ઓ બાપા એ વલ્લા
અસમરિત પદાર્થનું જો ભક્ષણ કરવામાં આવે તો બ્રહ્મ સંબંધની ભાવનાનો નાશ થાય. પ્રભુને જે વસ્તુ ન સમર્પાયેલી હોય તે વસ્તુ બ્રહ્મ સંબંધ વિનાની ગણાય. પોતાને બ્રહ્મ સંબંધ થયો, આપણે કાલ કરી લીધું તો આ પાછું આવ્યું, તો પોતે બ્રહ્મ સંબંધ વિનાની વસ્તુને ઉપયોગમાં લે તો બ્રહ્મ સંબંધની જે ભાવના છે કે હું દોષથી રહિત થયો છું એ ભાવનાનો નાશ થઈ જાય. મતલબ કે દોષ વાળો એ જીવ થાય માટે સર્વથા કોઈ પણ સમયે અસમર્પિત અન્ન લેવું નહીં. બોલો વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુનની સ્તુતિ કાલનું એનું વિવરણ કરીએ. હવે આગળ આજ પાણી લેતા પડી ગયા છે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન મામુ પૈત્યાથ કૌંતય પુનર્જન્મ ન વિદ્યતે. અર્થ, એ અર્જુન બ્રહ્મલોક સુધી સર્વલોક જન્મ મરણ આપનારા છે, પણ મને પ્રાપ્ત થયા પછી ફરીથી જન્મ લેવો પડતો નથી. ભગવાન જન્મ મરણના ફેરાથી બચાવે છે. એનું કારણ 2 શ્લોકથી કહે છે. ત્વમાદ્ય પુરુષ સાક્ષાદ ઈશ્વર પ્રકૃતિ પર માયામ યુદસ્ય ચિચ્છ વચ્ચા કૈવલ્ય સ્થિત આત્મની સ એવ જીવલોકસ્ય માયા મોહિત ચેતસ વિદત્સે સ્વેન વિર્યેન શ્રેયો ધર્મા વિલક્ષણ. અર્થ, તમે સાક્ષાત આદ્ય પુરુષ છો, ઈશ્વર છો. કોણ કહે છે? અર્જુન. કોને કહે છે? ઠાકોરજીને. પ્રકૃતિથી પર છો. આપણા વલ્લભ પંચતત્વ, પણ એ આપણા જેવા નહીં, એ તો પુષ્ટિ પુરુષોત્તમ. ઠાકોરજીનું પ્રાગટ્ય મનુષ્ય તરીકે ભલે થયો, પણ એના પંચતત્વ આપણા જેવા નહીં. પ્રકૃતિથી પર છો એટલે આપણે સર્વોત્તમ સ્તોત્રમાં ગોસાઈજીએ કહ્યું, પ્રાકૃત ધર્મ નાશયા મ પ્રાકૃત છે નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત શુદ્ધમ સાકૃતિ. તમે અપ્રાકૃત છો, તમે પ્રાકૃત નથી. ઠાકોરજી જેમ પ્રાકૃત નથી, અપ્રાકૃત, એમ વલ્લભ પણ અપ્રાકૃત છે. એકવાર સર્વોત્તમ સ્તોત્ર કરવા જેવો છે. મારે જાણે અહીંયા અમરપટો લખાવીને આવ્યું ને આના પછી આ નાના પછી આ વલ્લભ કરાવે તો ખરેખર સર્વોત્તમ સ્તોત્ર એકવાર કરશો આપણે. ચૈતન્ય રૂપ શક્તિથી માયાનો નાશ કરી કેવળ પોતાના આત્મામાં રહેલા છો. તેથી આપ માયાથી મોહિત ચિત્તવાળા પ્રાણીઓને એમના કર્મ અનુસાર ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપ પુરુષાર્થ પ્રદાન કરે. સુબોધની સવય પતિ સ્માર્થ. જે પોતે અભય હોય તે પતિ થવાને યોગ્ય છે. પોતાને ડર લાગતો હોય તો આપણે શું બચાવે? જ્યારે ઉત્તરાના ગર્ભમાં અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યો, એ કોઈ પાસે ન ગઈ. યુધિષ્ઠિર હતા, અર્જુન હતા, ભીમ હતા, સહદેવ, નકુળ ઠાકોરજી પાસે આવી, ભાઈ માં ભાઈ. ઠાકોરજી કે આ બધા છે જે પોતે મૃત્યુથી ડરતા હોય, જે પોતે અભય નથી, મને અભયદાન શું કરે? આપ મને અભય આપશો એટલે આપના શરણે આવી છે. તો આપણે બધા કેમ વલ્લભને શરણે જાય છે? બ્રહ્મ સંબંધનું દાન, અભયદાન કોને કર્યું? વલ્લભે. રસનું દાન કોને કર્યું? વલ્લભે. રાસનું દાન કોને કર્યું? વલ્લભે. તો વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. એ ન્યાય પેલા સ્વામીમાં કોઈ દોષ ન હોય તો જ તે સેવકના દોષ દૂર કરી શકે. હવે કોક આવીને એમ કે અમે ઠાકોરજી પૂછતા વાંચીતા બેઠા. હવે આપણા ઘરે નો બિરાજતા હોય અને આ લેક્ચર ફાડતી હોય ખોટે ખોટા મોટે મોટા, બધા રાજી થઈને આવે. ઈલાબેન અમારે ચાંપી છે આમ જારીથી પિત્તળના હાલે. હું જ નો ઠાકોરજી પધરાવતી હોઉં, બીજાને હું કહું? ઓલા એક સંત મહાત્મા પાસે એક બેન છોકરાને લઈ ગયા,
એ કે આખો દી ગોળ જ ખાય છે, રોટલાય નહીં ને શાકે નહીં, ભાખરી નહીં, દૂધ નહીં, ચા નહીં, આખો દી ગોળ. સંતમાં કાંઈ એક કરજો ને પરમદી આવતો ગયા એ કે તારે ગોળ એક જ વાર ખાવાનો અને અઠવાડિયા પછી લઈ આવ. એ કે પરમદી કહી દીધું હોત તો આ બે ગાવ હાલી ન આવવું પડે. હું ગોળ ખાતો તો ત્યાં હું એને કેવી રીતે ઉપદેશ આપું? પણ અહીંયા શું કે છે? ઠાકોરજી નિર્દોષ છે ને એટલે આપણને નિર્દોષ બનાવે છે. એ દોષ વાળા હોય નો બનાવે મારા વાલા. એટલે ભગવાનમાં કોઈ દોષ નથી એનું પ્રતિપાદન કરે. આ 5 દોષ ભગવાનમાં નથી. એ આદ્ય ઈશ્વર પ્રકૃતિ પરમ માયામ વ્યુદસ્ય ચિત્તસ્ય કેવલે સ્થિતિ આત્મની પદોથી ક્રમશઃ પ્રતિપાદન કરે છે. હવે 5 દોષ કયા એ આવતીકાલે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. એના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माया अंधेरो भरोसो दृढ़ईना चरण केरो. साधन और नहीं कली में जासो निवेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ईना चरण दृढ़ईना चरण दृढ़ईना चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલોએ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. જય શ્રી કૃષ્ણ.